મારું નામ ચાંદનીબેન રેણપરા. ચાંદનીબેન, તમારો પુત્ર મોતને ભેટ્યો છે ડૉક્ટરની બેદરકારીને લઈ. હાલ પોલીસે ગુનો નોંધ્યો છે. શું સમગ્ર વિગત હતી? સમગ્ર વિગત એને એક તો પોલીસના વિગતથી આ એને કામ કર્યું એનાથી બહુ ખુશ છું કે હું મારા દીકરાને સાચી શ્રદ્ધાંજલિ આપી હગીશ એમ. અને એ લોકોને અમે દાખલ કર્યો, ડેન્ગ્યુની અસર આવી, રિપોર્ટ આવ્યો ડેન્ગ્યુનો, એટલે અમે દાખલ થયા અને એને સારવાર ચાલુ કર્યો. હાર્દિક સંઘાણીયા 19/9/2024. શું બીમારી હતી? બીમારી ડેન્ગ્યુનો રિપોર્ટ હતો. એટલે અહીંથી 2 વ્હીલ ઉપર બેસીને ગયો તો. એમ કાંઈ એવું એને એવું હતું જ નહીં કે આને વધારે બીમારી છે એવું કાંઈ. ખાલી ડેન્ગ્યુના રિપોર્ટ કોણ ઓછા આવ્યા હતા થોડાક. પછી એને એક દિવસ અમે આજ બપોરે દાખલ થયા 12 વાગે, એટલે એને બાટલા ચાલુ કર્યા ને ઇન્જેક્શન દીધા ને પછી રાતના એને થોડીક તકલીફ તો હતી જ કે પેટમાં દુખતું હતું ને એવું થતું હતું. તો ડૉક્ટર અમે એને કીધું કે ભાઈ આને સારવારમાં કંઈક કરો, અને પેટમાં દુખે છે, તો એને કાંઈ બહુ જવાબ ન દીધો. પછી બપોરે બીજે દિવસે બપોરે એને પેટમાં દુખવા માંડ્યું, તકલીફ થોડીક હતી, તો ડૉક્ટરને બોલાવવા ગયા. ડૉક્ટર હાજર જ નહોતો, હાર્દિક સંઘાણી. કેટલી વાર ડૉક્ટરને બોલાવવા ગયા? 3 વાર બોલાવવા ગયા. એના પહેલાં હું ગઈ બોલાવવા કે મારા સનને બહુ પેટમાં દુખે છે, તો એ કે આવે છે 5 મિનિટમાં. તો 10-15 મિનિટ થઈ, ન આવ્યો ડૉક્ટર. વળી એના સસરા હતા ને હાજર, એ ગયા બોલાવવા. એ કે ડૉક્ટર ક્યારે આવે છે? તો કે હમણાં આવે છે. તો એના લોકો એમ નથી કહેતા કે ડૉક્ટર હાજર નથી, હોસ્પિટલમાં હતો જ નહીં હાર્દિક સંઘાણી. પછી એના પપ્પા બોલાવવા ગયા, મારા જયના પપ્પા. તો એને ત્યાં એમ કીધું કે ડૉક્ટર હમણાં આવે એમ. અમને એવી રીતના બાના દીધા રાખે, ડૉક્ટર હમણાં આવે. પછી એની બહુ અમે કીધું ને, એટલે એની હાર્દિક સંઘાણીની ઘરવાળી એવી સ્કિનની ડૉક્ટર છે, એને આ રિપોર્ટની કાંઈ ખબર જ નહોતી શું રિપોર્ટ છે, શું બીમારી છે. એને સીધો જોરીમાં નાખીને આઈસીયુમાં લીધો અને મંડી સારવાર કરવા. એને શું ખબર હતી? એની તો હાવ બેદરકારી હતી. એને તો કાંઈ આની રિપોર્ટની કાંઈ ખબર નહોતી. પછી જિગ્નેશ પટેલાને બોલાવ્યો એને. એને એમ કીધું કે હું વોકાડનો ડૉક્ટર છું, જિગ્નેશ પટેલ, હવે તમારા બેટાની સારવાર હું કરી શક્યા. એટલે અમે એને એમ કીધું કે ભાઈ અમારે અહીં સારવાર નથી લેવી, અમને જવા દો, તમે વોકાડમાંથી કંઈ આવો. એટલે કે હું 5 મિનિટમાં વોકાડમાંથી પહોંચી જાવી. કે મેં કીધું અમારે અહીં તમે આઈસીયુમાં રાખ્યો છે ને ડૉક્ટર હાજર ન હોય તો અમારે અહીં શું કામ રહેવું પડે, અમારે અહીં રહેવું જ નથી. તો એ પૈસાના એવા લાલચું કે એને સારવાર કરવાની ખબર નહોતી પડતી, પણ અમને જવા જ ન દીધા ને. ફૂલ બેદરકારી, પૈસાના લાલચું જ હતા બે ડૉક્ટર. અને હાર્દિક સંઘાણી બહાર વયો ગયો ત્યાં સુધી અમને કહેતો નથી કે હું બહાર જાઉં છું, હું હોસ્પિટલમાં નથી એમ. ફૂલ બેની બેદરકારી. અને અમે એને વાર કીધું, વાર ફરીને કીધું ભાઈ અમને બીજે જવા દો. તો અમને ના, તમારે અહીંયા કાંઈ વાંધો નથી, સારવાર પૂરેપૂરી થાય, પૂરેપૂરી. પણ હાજર જ નહોતા ડૉક્ટર, તો શું સારવાર મળે એમને? એને એક બાબો છે સંતાનમાં, એને 5 વર્ષથી મેરેજ થયા હતા, અને એક બાબો 4 મહિનાનો. હા, અમારો આધારસ્તંભ કમાવા વાળો વયો ગયો. હવે અમારે કેને આધારે જીવવું? અમારે 4 મહિનાનો બાબો છે, એને કેમ મોટો કરવો? અમારું ભરણ પોષણ કોણ કરે? ભરણ પોષણ કરવા વાળો વયો ગયો. અમે હવે કે આને આકરામાકરી સજા થવી જોઈએ, એની હોસ્પિટલ બંધ થઈ જવી જોઈએ. આખા રાજકોટવાસીને કહું છું કે એની હોસ્પિટલમાં કોઈ જવું નહીં. એ બેદરકારી વાળો ડૉક્ટર છે. એને જરાય આને ધોરાજીમાં આવા 2 કાંડ કરીને આવ્યો છે. એની ધોરાજીમાં હોસ્પિટલ બંધ કરાવી છે, એને માર્યો તો, ધોકાવ્યો તો, ત્યાંથી કાઢ્યો છે, એટલે રાજકોટમાં આવ્યો છે. રાજકોટમાં અમારું આવો દાખલો બેહાર્યો એને.